हेलो नमस्कार एंड वेलकम बेटा। लास्ट लेक्चरनी अंदर આપણે પ્લાસ્ટિડ્સ એટલે કે રંજકકણો વિશે વાત કરી। આજના લેક્ચરની અંદર આપણે ત્યાંથી આગળ જઈ અને વાત કરશું આજે રિબોઝોમ વિશે, બરાબર। એટલે રિબોઝોમની રચનાને સમજીએ તો સૌથી પહેલાં અગત્યની સૂચના કે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલ આઇકોનને દબાવી દેજો, જેથી નવા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે। અને જો ઓલરેડી ચેનલ પર અગાઉથી હાજર છો તો લાઇક અને કોમેન્ટ બનતા હે। ओके, शुरू करिए अपना लेक्चर आज ना। तो आज आप बात करिए कोना विषय रिबोझोम विषय बात करिए। चलो आज मुद्दो है आपणो रिबोझोम। शुरू करिए अपना लेक्चर ने। तो जुदी जुदी अंगिकाओं ने जेने आपणे समझीए छे तो रिबोझोम है एना विषय आपणे थोड़ी व्यवस्थित चर्चा करशुं। मैं तमने अगाऊ पण बात करेली छे कि ज्यारे लेक्चर जोवो छो त्यारे नोटबुक अने पेन साथे लईने बेसवुं। घणा बधा मुद्दाओ एवा हशे जे टेक्स्टबुकमां नहीं होय, बराबर, जे नीटना पॉइंट ऑफ व्यू थी खूब अगत्यना होय छे। तो साथे टेक्स्टबुक लईने बेसो अने नोंध करता रहेजो, बराबर, जेथी करीने तमे नीट माटे वधु ने वधु प्रिपेर थता रहो। तो शुरू करिए। तो रिबोझोम छे एनी आपणे वात करीए तो 1953 ની અંદર जॉर्ज पेलाडे नामना वैज्ञानिक एमणे इलेक्ट्रॉन माइक्रोस्कोपनी अंदर કેટલીક સઘન કણિકાઓને જોઈ અને એમણે એને રિબોઝોમ એવું નામ આપ્યું, બરાબર। તો પહેલી વાત તો એ છે કે એનું નામ કોણે આપ્યું હતું? જॉर्ज પેલાડે નામના વૈજ્ઞાનિકે। એટલે સૌથી પહેલાં આપણે એની નોંધ કરશું કે ક્યારે 1953માં जॉर्ज પેલાડે નામના જે વૈજ્ઞાનિક હતા, એમણે વૈજ્ઞાનિકે રિબોઝોમ નામ આપ્યું। આ યાદ રાખજો, રિબોઝોમ નામ આપ્યું, બરાબર। અને પેલેડેએ નામ આપ્યું છે એટલે એને ઘણી વખત પેલેડે કણિકા ગુજરાતીમાં તો અને અથવા તો પેલેડેએ નામ આપ્યું હતું એટલે એને પેલેડે કણિકા અથવા તો પેલેડે પાર્ટિકલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે। યાદ રાખજો, એને બીજું શું કહેવાય છે? પેલેડે પાર્ટિકલ્સ, બરાબર। પેલેડે પાર્ટિકલ્સ તરીકે પણ એ ઓળખાય છે। એટલે કદાચ તમને પરીક્ષામાં આ પ્રશ્ન પૂછી શકાય, બરાબર। પેલેડે પાર્ટિકલ શું છે? તો એ નથિંગ, રિબોઝોમ જ છે। ઓકે, તો રિબોઝોમની જો લાક્ષણિકતાઓ ઉપર જઈએ તો રિબોઝોમ પોતે એક પટલ વિહીન અંગિકા છે। આપણે અગાઉ જો કે ઓલરેડી વાત કરી હતી જ્યારે આપણે આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરતા હતા ત્યારે કે રિબોઝોમ છે કેવી છે? પટલ વિહીન અંગિકા છે। રિબોઝોમ પટલ વિહીન અંગિકા છે। ઓકે, બીજી વાત કરીએ એની સાથે સાથે તો આ જે અંગિકા છે એ બંને પ્રકારના કોષો એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જોવા મળે છે, બરાબર। તો આપણે અહીંયા કહીશું કે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી એમ બંનેમાં જોવા મળે છે, બરાબર, બંનેમાં જોવા મળે છે। ચલો હવે બીજી વાત કરીએ। આ સિવાય એ કેટલીક કોષીય અંગિકાઓમાં પણ જોવા મળે છે, જે આપણે ઓલરેડી શીખ્યા હતા આગળ જ્યારે આપણે હરિતકણની વાત કરી, કણાભસૂત્રની વાત કરી ત્યારે મેં તમને કીધું હતું કે એની આ અંગિકાઓ છે પોતાના રિબોઝોમ્સ ધરાવે છે। તો કેટલીક અંગિકાઓમાં જોવા મળે છે અને એ અંગિકાઓ કઈ કઈ છે? આપણી કણાભસૂત્ર અને બીજી છે રંજક કણો, બરાબર। તો કણાભસૂત્રમાં જો જોવા મળે તો એને આપણે માઇટોકોન્ડ્રિયા કહીએ, એટલે એને માઇટો રિબોઝોમ કહેવામાં આવે છે, બરાબર। જો કેટલીક અંગિકાઓ અહીં આપણે લખીએ, અંગિકાઓમાં પણ આ રિબોઝોમ્સ જોવા મળે છે। અંગિકાઓ પૈકી એ જો કણાભસૂત્રમાં જોવા મળે છે જે રિબોઝોમ્સ, એને સ્પેશિયલ નામ આપણે શું આપ્યું છે? માઇટો રિબોઝોમ। અને રંજક કણોમાં જે જોવા મળે છે એને આપણે કહે છે પ્લાસ્ટિડો રિબોઝોમ, બરાબર। એને કહીએ છીએ આપણે પ્લાસ્ટિડો રિબોઝોમ। એટલે કે કણાભસૂત્રમાં છે તો માઇટો રિબોઝોમ અને રંજક કણો જેને આપણે પ્લાસ્ટિડ્સ કહીએ છીએ, પ્લાસ્ટિડ્સમાં જોવા મળે છે એટલા માટે પ્લાસ્ટિડો રિબોઝોમ તરીકે આપણે ઓળખીએ છીએ। હવે એના કેટલાક અપવાદોની વાત કરીએ તો રિબોઝોમ જે છે એ કેટલાક કોષોમાં જોવા મળતા નથી। શેમાં? તો કે એક તો પુખ્ત આરબીસી અને પુખ્ત શુક્રકોષો, યાદ રાખજો। એના અપવાદ તરીકે આપણે લખીએ, એના અપવાદ કોણ છે? કે કયા કોષોમાં
રિબોઝોમ જોવા મળતા નથી તો પુખ્ત આરબીસી અને પુખ્ત શુક્રકોષમાં રિબોઝોમ્સ જોવા મળતા નથી. તો આ સામાન્ય માહિતીની વાત કરીએ. હવે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ મુદ્દા વાઇઝ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરશું રિબોઝોમની રચના વિશે. બરાબર? તો આપણે કયા કયા મુદ્દાઓ જોશું રિબોઝોમ માટે. તો એના મુદ્દાઓની પહેલાં તમને સામાન્ય વાત કરી દઉં. તો આપણે રિબોઝોમનું સ્થાન રચના કરતાં સ્થાનથી શરૂઆત કરીએ. સ્થાન, એના પ્રકાર, રચના, બંધારણ, બરાબર, અને એના કાર્યો, આટલી બાબતોની આપણે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ પહેલાં સ્થાનથી શરૂઆત કરીએ. રિબોઝોમનું સ્થાન. ચાલો, પહેલો મુદ્દો આપણો એનું સ્થાન. તો રિબોઝોમ ક્યાં જોવા મળે છે? તો આપણે અગાઉ જોયેલું છે કે રિબોઝોમ બે જગ્યાએ જોવા મળે. એક કોષરસમાં જોવા મળે છે અને બીજા પટલની સાથે જોડાયેલા હોય છે. બરાબર? તો કયા કયા જોવા મળે છે? એક તો કોષરસમાં, એ આપણે કહીએ એક કોષરસમાં જોવા મળે છે, અને બીજું સ્થાન કયું છે? પટલ સાથે જોડાયેલા. તમને યાદ હોય તો આપણે શીખ્યા હતા અંતઃકોષરસ 4, તો એમાં પટલ સાથે જોડાયેલા. બરાબર? તો કોષરસમાં જે છે એ મુક્ત રિબોઝોમ છે. કેવા છે? મુક્ત રિબોઝોમ અથવા કોષરસીય પણ એને કહેવાય. અને પટલ સાથે જોડાયેલા છે તો એને પટલીય કહીએ. પટલીય રિબોઝોમ. બરાબર? ચલો, આપણે જ્યારે ભણતા હતા આગળ અંતઃકોષરસ 4, ત્યારે આપણે વાત કરી હતી કે અંતઃકોષરસ 4ના બે પ્રકારો હોય છે. કયા કયા બે પ્રકાર છે? નંબર 1, પહેલો પ્રકાર તો એ છે એક લીસી અંતઃકોષરસ 4 છે, અને બીજી જે છે એ છે કણિકામય અથવા તો ખરબચડી અંતઃકોષરસ 4. એ કણિકામય જે છે, અને કણિકામય શા માટે કહેવામાં આવે છે? કેમ કે એની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે. તો એવા જે રિબોઝોમ્સ છે ને આપણે પટલીય અને કોષરસમાં જે જોવા મળતા હોય છે એને આપણે મુક્ત રિબોઝોમ તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે આગળ વધીએ અને સાથે સાથે ચર્ચા કરીએ. તો હવે એના પ્રકાર ઉપર જઈએ. તો કેટલા પ્રકારના જોવા મળે છે? ઓલરેડી મેં તમને 70S રિબોઝોમ જે છે, જે આદિકોષ કેન્દ્રીય કોષ ભણતા હતા ત્યારે મેં તમને તેની માહિતી આપી હતી. પણ અત્યારે સાથે એને થોડી એનો અભ્યાસ કરશું. શા માટે? કેમ કે ત્યાં કરતાં થોડા કન્સેપ્ટ હું થોડા નવા લઈને આવ્યો છું, એટલે એને સમજવા જરૂરી છે. અને બીજી વસ્તુ કે બંને જો સાથે શીખીએ તો બંને વચ્ચેનો તફાવત આપણને એક્ઝેક્ટ ક્લિયર થઈ જાય. બરાબર? તો આપણે વાત કરીએ છીએ ત્યારે એના પ્રકારોની. તો રિબોઝોમના પ્રકાર કેટલા છે? વાત કરીએ એના પ્રકાર. તો પ્રકાર 2 છે. એક છે 70S અને બીજા છે 80S. બરાબર? કયા કયા છે? 70S અને 80S. તો 70S જે છે, ચલો એક કામ કરીએ, બંને પ્રકારો જે છે એને દર્શાવી દઈએ અલગ રીતે જ. ચલો અહીંયા નહીં લઈએ. તો પહેલો પ્રકાર જે છે કયો છે? 70S. 70S રિબોઝોમ છે એ બે પેટા એકમોના બનેલા હોય છે. રિબોઝોમ દરેક રિબોઝોમ બે પેટા એકમના બનેલા હોય છે. બરાબર? એમાં એક પેટા એકમ જે આ છે 70S, આપણે વાત જે લખ્યું નથી, 70S જે છે એ બે પેટા એકમો, એક 50S અને બીજો 30S ના બનેલા હોય છે. અને મોટા ભાગે ક્યાં જોવા મળે છે? તો કે આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. બીજો પ્રકાર જેનો છે એ છે 80S. 80S ની અંદર એક 60S હોય છે અને બીજા 40S, એમ બે પેટા એકમો હોય છે, અને જે મોટા ભાગે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. ચલો, તો બંને પ્રકારો વિશે વાત કરીએ. તો પહેલો પ્રકાર એનો જે છે કયો છે બેટા? 70S. આ જે 70S પ્રકાર છે એની વાત કરીએ તો 70S છે એ શેનો બનેલો છે? એના બે પેટા એકમો, એ આપણે અહીંયા ટૂંકમાં લખું છું 50S પ્લસ 30S, એમ બે પેટા એકમો બની અને 70S એક રિબોઝોમ બને છે, જેની આપણે ઓલરેડી ચર્ચા કરી હતી. શેમાં જોવા મળે છે? તો કે મોટા ભાગે આદિકોષ કેન્દ્રીય કોષો જે છે, આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળે છે. ઓકે, ચલો આ માર્કરને રજા આપવી પડશે, નવી લઈ લઈએ. ઓકે, પછી નેક્સ્ટ બીજો જે પ્રકાર છે એ કયો છે બેટા? 80S છે. તો 80S રિબોઝોમ્સ જે છે એના બે પેટા એકમો કયા? તો 80Sના બે પેટા એકમો છે 60S અને બીજો છે 40S. બરાબર? તો આ બંને છે બે પેટા એકમો બની અને એક 80S રિબોઝોમ બનતા હોય છે, જે મોટા ભાગે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? સુકોષ કેન્દ્રીય કોષની અંદર. યાદ રાખો. ક્લિયર થાય છે? તો આપણે વાત કરી છે રિબોઝોમની સામાન્ય માહિતી, સ્થાન, પ્રકાર, આટલી બાબતોની ચર્ચા કરી.
હવે આપણે એની રચના ઉપર જઈએ. રચના અને બંધારણને સમજવાનું છે. બરાબર, તો પહેલાં રચનાની વાત કરીએ કે કેવી રીતે એની રચના થયેલી હોય છે, અને પછી એની રચનામાં કેટલા ભાગો છે. બરાબર, એટલે કે એનું બંધારણ અને રચના કેવા છે, બંને મુદ્દાઓ સાથે જ લઈએ છે. બરાબર, તમે રચના અને બંધારણ એમ લખી શકો. અને આ બંને પેટા એકમો વિશે થોડી માહિતી મેળવશું, અને પછી આપણે એના કાર્યો ઉપર જઈએ. તો પહેલાં આપણે વાત કરીએ છીએ રિબોઝોમ્સ છે એની રચના કેવી રીતે થયેલી છે. ઓકે, ચલો વાત કરીએ રિબોઝોમ્સની રચનાની. ચલો, તો રિબોઝોમની રચના છે એમાં બે પેટા એકમો આવેલા હોય છે. બરાબર, એમાં બે પેટા એકમો આવેલા છે, યાદ રાખીએ. બે પેટા એકમો છે, એક નાનો પેટા એકમ હશે અને બીજો મોટો પેટા એકમ હશે. બરાબર, એક નાનો પેટા એકમ છે અને બીજો મોટો પેટા એકમ. તો આપણે એમ લખીએ એક નાનો પેટા એકમ છે અને બીજો મોટો પેટા એકમ છે. બંનેની સરખામણીને જોઈ લઈએ. નાના પેટા એકમ અને મોટા પેટા એકમની વાત કરીએ તો નાનો પેટા એકમ જે છે એ કોષરસમાં હોય છે, જ્યારે મોટો પેટા એકમ જે છે એ મોટા ભાગે પટલની સાથે જોડાયેલો હોય છે. બરાબર, તો અહીંયા આપણે એમ કહીશું કે આ છે એ ક્યાં હોય છે, કોષરસમાં હોય છે, કોષરસમાં હોય છે, અને આ પટલ સાથે જોડાયેલો હોય છે. જો આપણે એને સમજવું હોય તો તમે આપણે અંતઃકોષરસ જાળની જે વાત કરતા હતા, તો આ અંતઃકોષરસ જાળ છે તેના ઉપર આમ રિબોઝોમ આવેલા હોય છે. આપણે સામાન્ય સમજૂતી મેળવીએ છીએ. બરાબર, તો આ પટલની સાથે જોડાયેલો ભાગ એ કોણ છે, મોટો પેટા એકમ છે, અને નાનો પેટા એકમ છે કઈ બાજુ છે, કોષરસ. બરાબર, એ કોષરસમાં આવેલો હોય છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ આપણે વાત કરતા હતા કે એ કોષરસમાં હોય છે. બરાબર, નાનો એકમ જે છે એ કોષરસમાં આવેલો હોય છે, આમ વાત કરીએ આપણે, અને મોટો પેટા એકમ છે ક્યાં આવેલો હોય છે, પટલ સાથે જોડાયેલો હોય છે. આ જે મોટો પેટા એકમ છે પટલ સાથે જે જોડાય છે એ કોના દ્વારા જોડાય છે, પ્રોટીનનું નામ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે, તો એને ખાસ યાદ રાખજો. રિબોફોરિન પ્રોટીન છે, નામ યાદ રાખવાનું, રિબોફોરિન પ્રોટીન. કયું નામ છે, જે અહીં આપણે લખી નાખીએ. ચલો, જે રીફો લખાઈ ગયું છે, રિબોફોરિન પ્રોટીનથી અથવા તો પ્રોટીન દ્વારા જોડાયેલો હોય છે. કોની સાથે, પટલની સાથે. આ ખાસ યાદ રાખજો, આ પરીક્ષામાં કદાચ પૂછાય તમને કયું પ્રોટીન છે, કયા પ્રોટીન દ્વારા એ પટલ સાથે જોડાયેલો હોય છે. તો નાનો છે એ કોષરસમાં હોય છે, કોષરસમાં એ મુક્ત અવસ્થામાં હોય છે, અને મોટો પેટા એકમ છે પટલ સાથે જોડાયેલો, કોના દ્વારા જોડાય છે, રિબોફોરિન પ્રોટીન દ્વારા જોડાયેલો હોય છે. હવે વાત કરીએ આપણે તો આ જે પેટા એકમો છે એની રચના વિશે જો સમજીએ થોડું ઘણું વ્યવસ્થિત રીતે, તો આમ કહી શકાય. દાખલા તરીકે માની લો કે આ આપણો મોટો પેટા એકમ છે, એમ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. આ મોટો પેટા એકમ છે. બરાબર, તો આ મોટો પેટા એકમ જે છે એની અંદર ટોટલ 3 ભાગ આવેલા હશે. કેટલા ભાગ હશે, 3 ભાગ. એક ભાગ જે છે પહેલો ભાગ, આ બીજો ભાગ, અને આ ત્રીજો ભાગ. બરાબર, 3 ભાગ છે. વચ્ચે ખાલી જગ્યા છે, આ જે છે એ અવકાશ છે. આપણે એને અહીંયા લખી જ નાખીએ પહેલાં, અવકાશ છે. આ નહીંતર તમને એમ થશે કે આ વચ્ચે કાંઈક હજી દેખાય છે તો બાકી રહી ગયું. બરાબર, તો વચ્ચેનો ભાગ છે એ અવકાશ છે. તો આની અંદર ટોટલ 3 ભાગ છે. બરાબર, આ 3 ભાગ 1, 2 અને 3. આ 3 ભાગના નામ શું છે, તો પેલો જે છે એને એમિનોસાઇટલ સાઇટ કહેવામાં આવે છે. આ શું છે, એમિનોસાઇટલ સાઇટ. એમિનોસાઇટલ સાઇટ કહેવામાં આવે છે. અને બીજું એમિનોસાઇટલ સાઇટ એટલે કે અહીં આપણે આ એમિનોસાઇટલ સાઇટનું કામ શું છે, તો જે એમિનો એસિડ્સ આવે છે એ અહીંયાથી જોડાશે. બરાબર, બીજો ભાગ જે છે, બીજો ભાગ એને આપણે પેપ્ટાઇડ સાઇટ કહીએ. એને શું કહીએ, પેપ્ટાઇડ સાઇટ. બીજો ભાગ છે કયો છે, પેપ્ટાઇડ સાઇટ. આ પેપ્ટાઇડ સાઇટ શું કામ કરે છે, જે એમિનો એસિડ્સ આવે છે એ બધા એસિડ્સ છે એને એની સાથે પેપ્ટાઇડ બંધથી જોડવાનું કામ કરે છે.
બરાબર. એટલે પેપ્ટાઇડ બનતી એ જોડાશે, અને જોડાશે એટલે શું થશે કે અહીંયા આગળ એ એમિનો એસિડ એકબીજાની સાથે જોડાય અને પ્રોટીનનું નિર્માણ કરે છે. બરાબર. એક એમિનો એસિડ, બીજો એમિનો એસિડ, ત્રીજો એમિનો એસિડ, ચોથો એમિનો એસિડ, એમ એ હારમાળામાં જોડાય છે. જે નિર્માણ પામેલો પ્રોટીન જે દોરી જેવી રચના હોય છે એ આ અવકાશવાળો ભાગ છે, એ ખાલી જગ્યા છે, એમાંથી એની સાથે જે જોડાયેલી અંતઃકોષરસ જાળ છે, આ દાખલા તરીકે અંતઃકોષરસ જાળ છે, તો એની અંદર અહીંયાથી એ પ્રવેશ કરશે. ક્લિયર થાય છે. અને ત્રીજો ભાગ જે છે એ એક્ઝિટ સાઇટ છે. આ ત્રીજો ભાગ છે એને શું કહે આપણે? એક્ઝિટ સાઇટ. આ એક્ઝિટ સાઇટ છે. બરાબર. ત્યાંથી mRNA છે મુક્ત થઈ જતા હોય છે. બીજા ભાગની વાત કરીએ તો અહીંયા આપણે એક ભાગની વાત કરી, સાથે સાથે બીજો ભાગ પણ લઈ લઈએ. તો બીજો ભાગ છે કંઈક આવો હોય છે, આવો છે બીજો ભાગ. એની અંદર આ જે સ્થાન છે એ mRNA માટેનું જોડાણ સ્થાન છે. બરાબર. શેના માટેનું? mRNA નું જોડાણ સ્થાન છે. ચલો આટલું યાદ રાખીએ. અત્યારે આ આપણે ટૂંકમાં એની રચના કેવી છે એનો જોવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઓકે, હવે જે વાત કરીએ છીએ આપણે રચના, બરાબર. તો એની રચના કેવી હોય છે? તો આપણે શું વાત કરી કે બે પેટા એકમો હોય છે, એક નાનો પેટા એકમ, બીજો મોટો પેટા એકમ. એની કેવી રચનાઓ છે? દાખલા તરીકે આ એમિનો સાઇટલ છે, તો એને આપણે જો નામ નિર્દેશ કરવો હોય તો આને આપણે એ, આને પી અને આને ઈ વડે દર્શાવી શકીએ. બરાબર. આ એમિનો સાઇટલ સાઇટ છે, પેપ્ટાઇડ સાઇટ છે અને એક્ઝિટ સાઇટ છે. અને આ જે પેટા એકમ છે એની અંદર જે આ ખાંચ જેવી રચના છે એ mRNAનું જોડાણ સ્થાન હોય છે. આપણને હજી આપણે બહુ જ એટલું બધું ડીપમાં જોવાની જરૂર નથી, પરંતુ આપણને જેટલું વધારાની માહિતી થોડી જરૂરી જે છે એને આપણે સમજીએ છીએ. કેમ કે આપણને એટલીસ્ટ ખબર હોવી જોઈએ. આપણે એવું જાણીએ છીએ કે mRNA જે છે એ રિબોઝોમની સાથે જોડાય છે અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. આગળ આપણે ભણવાનું આવશે ત્યારે વાત કરશું એની વધારે. બરાબર. તો આપણને એક્ઝેક્ટ ખબર હોવી જોઈએ ને કે ક્યાં જોડાય છે. બરાબર. એના માટે આપણે આ ચર્ચા કરી. ઓકે, ચલો હવે જે આપણે વાત કરીએ છીએ રચના પછી એના બંધારણની. બરાબર. તો અહીંયા આપણે વાત કરશું એના બંધારણની. વાત કરીએ બંધારણ. હવે વાત કરીએ છીએ એના બંધારણની. તો બંધારણની જો વાત કરીએ તો રિબોઝોમ છે એ શેનું બનેલું હોય છે? તો રિબોઝોમ છે એ RRNA અને પ્રોટીનના બનેલા હોય છે. શેના બનેલા હોય છે? RRNA અને પ્રોટીન. અહીં આપણે એમ કહીશું કે એનું બંધારણમાં કોણ હોય છે? એક તો RRNA પ્લસ પ્રોટીન એમાં આવેલા હોય છે. RRNA છે અને પ્રોટીન છે. જો આ RRNA શા માટે કહેવાય છે? તો આ જે રિબોઝોમલ RNA, RRNAનું ફૂલ ફોર્મ શું થાય છે? રિબોઝોમલ RNA. એ માત્ર રિબોઝોમમાં જ આવેલા હોય છે, એટલા માટે એને RRNA કહેવાય છે. યાદ રાખજો. રિબોઝોમલ RNA માત્ર શેમાં જોવા મળે છે? રિબોઝોમના બંધારણમાં જોવા મળે છે, એટલા માટે તેને RRNA કહે છે. બીજી રચનામાં એને કોણ હોય છે? સાથે પ્રોટીન હોય છે. ઓકે, હવે છે આ પ્રોટીન્સ છે અને RNA છે એનું પ્રમાણ કેટલું હોય? તો આપણી પાસે RNA કેટલા પ્રકાર, સોરી રિબોઝોમ બે પ્રકારના છે ને. તો રિબોઝોમ એક છે કયા છે? 70S છે. બીજા કયા છે? 80S છે. બરાબર. એક 70S છે, બીજા 80S છે. તો 70S જે છે એની અંદર 60 થી 65% જેટલા RRNA હોય છે. આની અંદર આપણે અહીંયા લખીએ RRNA બેટા, ભૂલ પડી મારી. ઓકે, તો અહીંયા આપણે એમ લખશું RRNA. અને બીજું કોણ હોય છે એની અંદર? પ્રોટીન હોય છે. કોનું કેટલું પ્રમાણ છે? તો અહીંયા આગળ 70S જે છે એની અંદર 60 થી 65%, 60 થી 65% જેટલા RRNA હોય છે. બરાબર. કેટલા? 60 થી 65% RRNA હોય છે, જ્યારે 30 થી 35% જેટલા પ્રોટીન હોય છે. બરાબર. 30 થી 35% પ્રોટીન. તો સામે આપણે જે 80S છે એની અંદર 45% જેટલા RRNA હોય છે અને 55% જેટલા 45% જેટલા RRNA અને 55% જેટલા પ્રોટીન હોય છે. યાદ રાખજો. આ એના બંધારણની વાત થઈ. હવે આપણે જોઈશું કે આમ સામાન્ય રીતે એના કાર્ય શું છે. આપણે આપણા કાર્ય તરફ જવું છે. તો કાર્યને સમજવા માટે થોડી કંઈક નવી વસ્તુને પહેલાં શીખીએ અને પછી કાર્યને સમજવાનો પ્રયત્ન કરીએ. બસ કાર્ય પૂરું થાય એટલે લેક્ચર પૂરો થઈ જશે બેટા. આજનું કામ બસ અહીંયા સુધી જ છે.
ચલો વાત કરીએ છીએ હવે એના કાર્યને સમજવું છે. તો આપણે એવું સમજીએ છીએ કે રિબોસોમ છે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, બરાબર. યસ, પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. કેવી રીતે થાય છે તો આપણે આગળ ભણશું ત્યારે વધારે ચર્ચા કરશું એની, પણ અત્યારે તમને ટૂંકમાં આઈડિયા આપું છું કે જે mRNA આવે છે, મેસેન્જર આરએનએ, એ મેસેન્જર આરએનએ એ કોની સાથે જોડે છે? આપણે દર્શાવવું તો અહીંયા કે નાનો પેટા એકમ જે છે એની સાથે જોડાય છે, અને નાના પેટા એકમ સાથે જોડાય અને આ નાનો પેટા એકમ છે મોટા પેટા એકમ સાથે જોડાશે, બરાબર. હવે મોટું પેટા એકમ સાથે જોડાય તો એનો અર્થ એવો થાય છે આ બંને એકમોની સાથે mRNAનું જોડાણ થવું જરૂરી છે. પહેલાં તો એ જોડાણ થશે, બરાબર. એ જોડાણ થશે એટલે આ જો એમિનોસાઇકલ સાઇડ જે છે અહીંયા આગળ આપણે વાત કરી હતી ને, તો અહીંયા આગળ એની અંદર જે હશે આપણો પેટા એકમો જે છે એ એની ઉપર મેસેન્જર આરએનએ ઉપર રહેલી માહિતીને વાંચશે, બરાબર. એને અનુસાર ત્યાં એમિનો એસિડ આવશે, એ એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાશે અને પ્રોટીનનું સંશ્લેષણ થશે. તો એનો અર્થ શું થાય? તો સૌથી પહેલાં તો પેટા એકમોનું જોડાણ થવું જરૂરી છે. શું સમજવું જે કહું છું, પેટા એકમોનું જોડાણ થવું જરૂરી છે તો પ્રોટીનનું સંશ્લેષણ થાય. એટલે આપણે અહીંયા આગળ એમ ભણીએ કે આ પેટા એકમો જે છે એનું જોડાણ કઈ રીતે થાય છે, બરાબર. તો અહીંયા આપણે મુદ્દો એવો આપીએ, પેટા એકમોનું જોડાણ. ચલો વાત કરીએ પેટા એકમોનું જોડાણ કઈ રીતે થાય છે. ક્લિયર? ચલો વાત કરીએ. તો એની અંદર આપણે જોયું હતું કે બે પ્રકારના પેટા એકમો છે. એક નાનો પેટા એકમ છે અને બીજો મોટો પેટા એકમ છે. તો નાનો પેટા એકમ જે છે શું કરશે? તો એ mRNA એટલે કે આપણું જે મેસેન્જર આરએનએ છે એની સાથે જોડાય અને mRNA રિબોસોમ સંકુલ બનાવે છે. શું બનાવે છે? mRNA રિબોસોમ સંકુલ. તો આપણે એમ કહીશું અહીંયા આગળ કે નાનો એકમ અથવા તો નાનો પેટા એકમ કોની સાથે જોડાય છે? mRNA સાથે જોડાઈને mRNA સાથે જોડાઈને mRNA રિબોસોમ સંકુલ બનાવે છે. એટલે કે આરએનએ જે છે કોની સાથે જોડાય છે? નાના પેટા એકમની સાથે. આપણે જે વાત કરી હતી આ જગ્યાએથી જોડાશે. ઓકે, હવે વાત કરીએ બીજો જે પેટા એકમ છે કયો છે? તો કે બીજો છે મોટો પેટા એકમ છે. એનું કામ શું છે? તો જે એમિનો એસિડ્સ આવે છે, બરાબર, આ જોડાશે એટલે એનું ટ્રાન્સલેશન ભાષાંતરણનું કામ ચાલુ થશે અને એ પ્રક્રિયા દરમિયાન શું થશે? જે ટીઆરએનએ જે છે જે એમિનો એસિડને લઈને આવે છે તો બધા એમિનો એસિડ્સ જે છે એને એકબીજાની સાથે પેપ્ટાઇડ બંધથી જોડવાનું કામ કરે છે. કોણ? મોટો પેટા એકમ. યાદ રાખજો ખાસ, આ કાર્ય કોનું છે? મોટા પેટા એકમનું છે. તો અહીં આપણે એમ કહીશું કે મોટો પેટા એકમ, જો મોટો પેટા એકમ એ બે ક્રમિક એમિનો એસિડને એટલે એમાં જે જુદા જુદા જે બે આવે છે પેલા એમિનો એસિડ એની વચ્ચે શું બનાવે છે? પેપ્ટાઇડ બંધ. તો આપણે એમ કહીશું એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બનાવે છે. જો આ પેપ્ટાઇડ બંધ બનાવશે, જો એકનું કાર્ય છે, આ કોનું કાર્ય છે? નાના પેટા એકમનું, આ બીજા મોટા પેટા એકમનું, એ બંને કાર્યો થાય છે અને પરિણામે શું થશે? અહીંયા આરએનએ જોડાશે, બંને એકબીજા સાથે બંને પેટા એકમો જોડાયા એટલે અહીંયાથી એમિનો એસિડ્સ આવશે, એની વચ્ચે પેપ્ટાઇડ બંધ અહીંયા આગળ બનશે અને જે તૈયાર થયેલો પ્રોટીન છે અહીંયાથી અવકાશમાંથી આ આપણા અંતઃકોષરસ ઝાડની અંદર દાખલ થશે અને પછી ત્યારબાદ એ એક્ઝિટ સાઇડ છે જ્યાંથી તે mRNA એક્ઝિટ થઈ જશે. ઓકે, આટલું રેડી? તો અહીંયા આગળ આ જે વાત છે તો આ કેવી રીતે જોડાય છે? એના જોડાણ માટે કોઈ આવશ્યક ઘટના ખરી? તો કે હા, બંનેના જોડાણ માટે મેગ્નેશિયમ આયનની સાંદ્રતા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. યાદ રાખજો. તો એ બંનેના જોડાણ માટે મેગ્નેશિયમ આયન જે છે એની સાંદ્રતા કેટલી હોય? તો કે 0.001 મોલર જેટલી સાંદ્રતા જરૂરી છે. અહીં આપણે એમ કહીશું કે બંનેના જોડાણ માટે મેગ્નેશિયમ આયનની કેટલી? તો કે 0.001 મોલર જેટલી
सांद्रता खूब ज जरूरी है। जो आटली सांद्रता हशे तो ज बंने पेटकम एकबीजा साथे जोड़ाई शके। जो सांद्रता ओछी होय, मानी लो ओछी सांद्रता होय तो शुं थाय, तो आ बंने पेटा एकमो जे छे ओछी सांद्रता हशे तो बंने पेटा एकमो जे छे एकबीजाथी दूर जशे અને જો વધુ સાંદ્રતા હશે તો એ ડાયમર રચના બનાવશે, બરાબર। તો ઓછી સાંદ્રતા હોય તો શું થાય કે બંને પેટા એકમો એકબીજાથી દૂર જાય છે, એકબીજાથી દૂર જાય છે। ટૂંકા મુદ્દાઓ લખું છું બેટા। અને જો વધુ સાંદ્રતા હશે, સાંદ્રતા વધુ હશે તો એ ડાયમર રચના બનાવશે, ડાયમર રચના। તમે યાદ હોય તો 10th ની અંદર ભણ્યા હશો કેમેસ્ટ્રીની અંદર મોનો ડાયમર રચના અને ટ્રાઇમર રચના અને ટેટ્રામર રચના શું દર્શાવે છે? એક સાથે એક કરતાં વધુ અણુઓ જ્યારે એકબીજા સાથે જોડાય તો અહીંયા તો કોણ છે? રિબોઝોમ। તો રિબોઝોમ એક કરતાં વધુ જોડાય એટલે કે ડાયમર રચનામાં શું થશે? એક આરએનએ હોય તો એની સાથે એક કરતાં વધુ રિબોઝોમ જોડાય તો એને આપણે ડાયમર રચના, બે જોડાય હોય તો ડાયમર રચના કહીએ। પણ આવા અનેક રિબોઝોમ, એક કરતાં વધારે રિબોઝોમ જ્યારે એક આરએનએની સાથે જોડાય તો એને આપણે પોલિઝોમ કહીએ છીએ, બરાબર। તો અહીં આપણે અગાઉ તો વાત કરી હતી, છતાં અહીં આગળ કહીએ તો આપણે એમ કહીશું કે બે કે તેથી બેથી વધુ રિબોઝોમ, હા બે કરતાં વધુ એમ તો લખવું જોઈએ ખરેખર, ચલો સુધારી નાખીએ, બે કરતાં વધુ રિબોઝોમ એમઆરએનએ સાથે જોડાય તો તેને પોલિઝોમ અથવા પોલીરિબોઝોમ કહે છે, પોલીરિબોઝોમ કહે છે। ક્લિયર? ચલો આ વાત થઈ છે ની। જો એક બે કે તેથી વધુ રિબોઝોમ્સ એકબીજાની સાથે જોડાય તો આ પણ આ બધા મોટા ભાગના પ્રશ્નો છે એમસીક્યુમાં પૂછાય એવા છે। હવે વાત કરીએ તો આપણે એકમોનું જોડાણ આમ તો જો કે કાર્ય પણ કહી શકાય એનું, પણ કાર્યને આપણે એક જ વાક્યમાં વર્ણન કરીએ તો એમ કહી શકાય કાર્યની અંદર કે આ રિબોઝોમમાં બધા જ જે કાર્યો થાય છે શેના માટે, મુખ્ય કાર્ય શું એનું? તો રિબોઝોમ છે એ મુખ્ય કાર્ય શું કરે છે? તો કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે, બરાબર। તો અહીંયા આપણે એમ લખી શકીએ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે, બરાબર ને। તો આ વાત થઈ। આ પોલીરિબોઝોમ્સ છે કેવી રચના હોય, ચલો એની વાત કરી દે। કદાચ મેં અગાઉ તમને સમજાવેલું જ છે, પોલીરિબોઝોમ્સ છે અહીંયા દેખાડી દઉં છું આની વાત। તો એક આરએનએ હોય એની સાથે એક કરતાં વધુ રિબોઝોમ્સ જોડાય, બરાબર ને, એક કરતાં વધુ રિબોઝોમ્સ જોડાઈ જાય તો આ જે રચના છે ને આપણે શું કહીએ? પોલિઝોમ કહીએ અથવા તો પોલીરિબોઝોમ્સ કહીએ છીએ। ઓકે, વાત થઈ આપણી રિબોઝોમ વિશેની, સરસ મજાની ચર્ચા। ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો તમને આઈડિયા જ આવી જશે, બરાબર। ઘણું બધું વધારાની માહિતી છે તો એને સાથે લખી લેવાનો પ્રયત્ન કરજો। ઓકે, નવા લેક્ચર સાથે પાછા મળશું, ત્યાં સુધી આવજો। ટેક કેર ઓફ યોર સેલ્ફ। થેન્ક યુ વેરી મચ।